ભોજન એ જ ઔષધિ છે। દરેક વૃદ્ધોએ 70 વર્ષ પછી આ 7 વસ્તુઓ જરૂરથી ખાવી જોઈએ। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। આપણે જેવું ખાઈએ તેવા બની જઈએ છીએ, આ કહેવત બિલકુલ સાચી છે। ખાસ કરીને જ્યારે ઉંમર વધવા લાગે, 70 વર્ષની ઉંમર પાર કર્યા પછી શરીરની કાર્ય પ્રણાલી ધીમી પડે છે, રોગ પ્રતિકારક ક્ષમતા ઘટે છે અને હાડકાં, સ્નાયુઓ અને પાચન તંત્રમાં પણ નબળાઈ આવે છે। આવા સમયે સાચું ભોજન સૌથી મોટો આધાર બની શકે છે। દવાઓ પર નિર્ભર રહેવાને બદલે જો આપણે આપણા ખોરાકને જ ઔષધિ તરીકે અપનાવીએ તો આપ ન માત્ર સ્વસ્થ રહી શકો, પરંતુ જીવનની ગુણવત્તા પણ સુધારી શકાય। આજે વિડીયોમાં અમે તમને 70 વર્ષની ઉંમર પછી જરૂર ખાવા યોગ્ય 7 ખાદ્ય પદાર્થો વિશે જણાવીશું, જે શરીર માટે ઔષધિની જેમ કામ કરે છે। તમને એક નાની વિનંતી છે, જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો। વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી આ વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જુઓ। ચાલો વિડીયો શરૂ કરીએ। નંબર 1, દૂધ અને દૂધના ઉત્પાદનો। 70 વર્ષની ઉંમર પછી કેલ્શિયમની ઉણપ સામાન્ય બને છે, જેનાથી હાડકાં નબળા પડવા લાગે છે અને ઓસ્ટીપોરોસિસ, હાડકાંનું નાજુક થવું જેવી સમસ્યા થાય છે। દૂધ, દહીં, પનીર જેવા ડેરી ઉત્પાદનોમાં માત્ર કેલ્શિયમ જ નહીં, પરંતુ વિટામિન ડી, પ્રોટીન અને ફોસ્ફરસ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે હાડકાંને મજબૂત રાખવામાં મદદ કરે છે। કેવી રીતે લેવું? દિવસમાં 1 ગ્લાસ ગરમ દૂધ જરૂર પીવું। ઘરે બનાવેલું દહીં રોજ ભોજનમાં સામેલ કરો। પનીરને હળવું શાકભાજીમાં મિક્સ કરીને લેવું। નંબર 2, મેવા અને બીજ। મિત્રો, વધતી ઉંમરમાં હૃદયનું સ્વાસ્થ્ય અને મગજની કાર્યક્ષમતા જાળવવી અત્યંત જરૂરી છે, જે બદામ, અખરોટ, અળસીના બીજ, કોળાના બીજ અને સૂર્યમુખીના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ, ફાઇબર, વિટામિન ઇ અને ઝીંક જેવા પોષક તત્વો હોય છે, જે હૃદય, મગજ અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે। કેવી રીતે લેવું? પલાળેલા 5 થી 6 બદામ અને 1 અખરોટ જરૂરથી ખાઓ। કોળાના બીજને સલાડ કે ખીરમાં મિક્સ કરીને લેવા। તલના લાડુ પણ સારો વિકલ્પ છે। મિત્રો, જો તમે હજુ સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો લાઇક કરી શેર કરી દેજો। નંબર 3, લીલા પાંદડાવાળા શાકભાજીઓ। 70 વર્ષની ઉંમરે શરીરને આયર્ન, ફાઇબર, કેલ્શિયમ, એન્ટીઓક્સિડન્ટની ખૂબ જ જરૂર હોય છે, જે પાલક, મેથી, સરસવ, બથુઆ અને સહજના પાંદડાઓમાં પુષ્કળ માત્રામાં મળે છે। કબજિયાત અને પાચનની સમસ્યામાં રાહત, લોહીની ઉણપથી બચાવ, હાડકાની મજબૂતી। કેવી રીતે લેવું? અઠવાડિયામાં 3 થી 4 વખત લીલા શાકભાજી જરૂર ખાઓ। પાલક અને સહજના પાંદડાનો શોરબો ખૂબ જ ફાયદાકારક છે। નંબર 4, ફળો, ખાસ કરીને મોસમી ફળો। ફળોમાં વિટામિન્સ, મિનરલ્સ, કુદરતી શર્કરાનો સારો સ્ત્રોત છે, જે વૃદ્ધો માટે શક્તિ અને રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવામાં મદદરૂપ છે। પપૈયું, કેળું, સફરજન, જામફળ, નારંગી, કીવી અને જાંબુ જેવા ફળો ખૂબ જ ફાયદાકારક છે। કેવી રીતે લેવા? નાસ્તામાં કે સાંજની ભૂખમાં ફળ ખાઓ। જ્યુસના બદલે આખું ફળ ખાવું વધુ સારું, કારણ કે તેમાં ફાઇબર વધુ હોય છે। મિત્રો, તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને વિડીયો કેવો લાગી રહ્યો છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવશો। ડાયાબિટીસના દર્દીઓએ વધુ મીઠા ફળ ખાવા જોઈએ નહીં। નંબર 5, આખા અનાજ અને જાડા અનાજ। મિત્રો, 70 વર્ષની ઉંમર પછી રિફાઇન્ડ વસ્તુઓ જેમ કે મેંદો કે પોલિશ્ડ ચોખાથી દૂર રહેવું જોઈએ। તેના બદલે બાજરી, રાગી, જુવાર અને બ્રાઉન રાઈસ જેવા જાડા અનાજ પચવામાં હળવા અને સરળ હોય છે અને શરીરને જરૂરી ફાઇબર, આયર્ન અને મેગ્નેશિયમ આપે છે। ફાયદા: શુગર નિયંત્રણમાં મદદરૂપ, કબજિયાત અને ગેસની સમસ્યામાં રાહત, ઉર્જા ઉત્પાદન કરે છે। કેવી રીતે લેવા? રોટલીમાં ઘઉં સાથે થોડું જાડું અનાજ મિક્સ કરીને લોટ બાંધવો। સવારના નાસ્તામાં રાગીના ઢોસા કે ખીર લેવી। નંબર 6, હળદર અને આદુ। મિત્રો, આ બંને ઘરેલું મસાલાઓમાં ઔષધીય ગુણો છે। હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ છે, જે સોજા વિરોધી અને એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર છે, જ્યારે આદુ પાચન સુધારે છે, સોજો ઘટાડે છે અને શરદી ઉધરસમાં રાહત આપે છે। કેવી રીતે લેવું? દૂધમાં હળદર નાખીને પીવી, એટલે કે ગોલ્ડન મિલ્ક। સવારે આદુનો નાનો ટુકડો મધની સાથે લેવો। શાકભાજી અને દાળમાં તેનો નિયમિત ઉપયોગ કરવો। નંબર 7, કઠોળ અને અંકુરિત અનાજ।
મિત્રો, પ્રોટીન શરીરને મજબૂત અને સ્નાયુ માટે ખૂબ જ જરૂરી છે. ચણા, મગ, મસૂર, રાજમા, અડદ જેવી દાળમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન, આયર્ન અને ફાઇબર હોય છે. અંકુરિત અનાજમાં એન્ઝાઇમ્સનું પ્રમાણ વધે છે, જેનાથી પોષક તત્વોનું શોષણ વધુ સારું થાય છે. કેવી રીતે લેવું? રોજ બપોરે કે રાતના ભોજનમાં 1 વાટકી દાળ જરૂરથી સામેલ કરો. નાસ્તામાં મગ કે ચણાના અંકુરિત અનાજમાં લીંબુ અને હળવો મસાલો નાખીને ખાઓ. જરૂરી સૂચનો: ખૂબ પાણી પીવો. ઉંમર વધવાથી તરસ ઓછી લાગે છે, પરંતુ શરીરને પાણીની જરૂરિયાત એટલી જ રહે છે. મિત્રો, જો વિડીયોને લાઇક નથી કર્યો તો લાઇક જરૂરથી કરજો. તમારું એક લાઇક અમને ખૂબ પ્રેરણા આપે છે. ઓછું તેલ, ઓછું મીઠું અને ઓછી ખાંડવાળું ભોજન અપનાવો. ઘરે બનાવેલું તાજું ભોજન ખાઓ. પેકેડ ફૂડ કે પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહો. હળવી કસરત, યોગ કે ચાલવાને જીવનનો ભાગ બનાવો. મિત્રો, 70 વર્ષની ઉંમર કોઈ અડચણ નથી, પરંતુ એક નવી શરૂઆત હોઈ શકે. જો સાચો ખોરાક અને જીવનશૈલીને અપનાવવામાં આવે તો આ 7 વસ્તુઓને તમારા રોજિંદા આહારમાં સામેલ કરી તમે ન માત્ર રોગોથી જ દૂર રહી શકો, પરંતુ તમારી ઉર્જા, માનસિક શક્તિ અને ખુશીને પણ જાળવી શકો છો. ભોજન જ સૌથી મોટી ઔષધિ છે. આ મંત્રને ભૂલશો નહીં અને તમારા શરીરને એવું ભોજન આપવું જે તેને સ્વસ્થ, સક્રિય અને ખુશ રાખે.